સમય વીત્યો. ભગવાન જ્યારે જ્યારે આ ધરાતલ ઉપર આવે છે ત્યારે ધરતીના લોકોને આનંદ વધે છે, પ્રકૃતિ નાચી ઉઠે છે. બધાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. સુંદર મજાનો નંદ મહોત્સવ થયો છે. વ્રજના સંતો કહે છે કે નંદ બાબાને ત્યાંથી જેમ પેલી યમુના વહે છે એમ દહીં અને દૂધના રેલાઓ અહીં યમુનાના રૂપમાં વસ્યા, ફરતી પાછા વહ્યા છે. અને એ દહીં અને દૂધ જ્યારે જમનામાં મળે છે ત્યારે જમનાએ જાણે ધોળી સાડી ઓઢી હોય એવું આખું જમનાનું જળ લાગે છે. એટલો અદ્ભુત ઉત્સવ થયો છે. ભગવાન આવ્યા એટલે વ્રજમાં સર્વ સમૃદ્ધિ આવી છે. તતઃ આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડમભુનૃપ. ભગવાન આવ્યા. કહે છે જ્યાં ભગવાન આવે છે ત્યાં સ્વયં એમની પત્ની પણ આવે છે. એટલે સ્વયં લક્ષ્મીજી પણ આવ્યા છે. સર્વ સમૃદ્ધિમાં બધી જ સમૃદ્ધિઓ વ્રજમાં આવી છે. કારણ સમૃદ્ધિઓને પણ સૌભાગ્ય મળ્યું કે અમે જઈશું, ભગવાન ત્યાં છે, અમારું પણ નામ વધશે. પોતાના સૌભાગ્યને વધારવા માટે સમૃદ્ધિઓ પણ આવી છે. નંદ બાબાની નંદરાણી એટલે કે યશોદા પણ કહે છે ધન્ય છે મારે ત્યાં પરમાત્માએ કૃપા કરી, આટલી મોટી ઉંમરે મારે ત્યાં પુત્ર થયો, મારું સૌભાગ્ય અદ્ભુત છે. પરાત્પર બ્રહ્મ જગતનો પિતા, જગતનો આધાર સ્વયં શ્રી હરિ નારાયણ યશોદાની ગોદમાં બેસીને દૂધ પીએ છે. તમે વિચાર તો કરો આમ સહેજતાથી કે કેટલું મોટું સૌભાગ્ય હશે નંદરાણીનું. મોટી ઉંમરે દીકરો થાય તો આપણે ખૂબ ખુશ થઈએ, તો અહીં પણ મોટી ઉંમરે છે ને એમાંય ભગવાન છે એટલે આનંદ છે. એ માતને મોહન કહે છે માડી માડી રે નંદરાણી તારા આંગણા રે. એ માડી તારી કેટલા જન્મની આંખ માડી રે નંદરાણી તારા કરીને જે કૃષ્ણ કહેતો માँ મોએ દૂધ પીનો હૈ, માँ મોએ ભૂખ લગી હૈ, એવું કહેનારો કાનો જગતનો પિતા જ એક માની ગોદમાં રમી રહ્યો છે. એ નંદરાણીનું એટલું સમૃદ્ધિ વધી ગઈ છે કે એને ત્યાં એટલી બધી ગાયો છે, એટલું બધું ઘી છે, એટલું બધું દૂધ છે, એટલું બધું દહીં છે. આપણે ત્યાં પહેલાના જમાનામાં જેના પાસે મોટી વાડી હોય અને ઘણી બધી ગાયો અને ભેંસો હોય એ માણસ મોટો ગણવામાં આવતો. અને અત્યારે મોટી વાડી હોય, ઘણી બધી ભેંસો ને ગાયો હોય તો કે દીકરી નથી દેવી, કામ કરવું પડશે. બંગલો નાનકડો ભલે રહ્યો, 2 રૂમ અને 1 કિચન હોય તો કે હા ઈ હારું, મોરબીમાં રહેવાનું તો બરાબર, ગામડામાં નથી દેવી. અત્યારે નાનકડી નોકરી હોય તો કે છે હા તો દેવાય દીકરી. નોકરી કરે છે ને, મારી દીકરી ભૂખે નહીં મળે. પણ એ જમાનામાં જેની પાસે સમૃદ્ધિ એને વધારે ગણવામાં આવતી, જેની પાસે ગાયો ભેંસો ને વાડી મોટી હોય. એટલે એવડી મોટી જેની પાસે સમૃદ્ધિ છે
એટલે ઇન્દ્રને જ્યારે છાશ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે ઇન્દ્રાણીને મોકલતા કે જાઓ નંદરાણી ત્યાં જરા આંટો માર્યો ને આજે છાશનો વારો હોય ને છાશ કરી હોય તો જરા છાશ લઈ આવો. તો સ્વયં ઇન્દ્રાણી ત્યાં નંદ બાબાના આંગણે આવતું, હાથમાં લઈ કલોડી અને એ ઊભી નરાણી રે, હાથમાં લઈ કુલડી ને ઊભી નરાણી રે, અરે ભીખ રે ચસુની માગે બ્રહ્માણી રે, હે નંદરાણી તારા ભીખ માંગવા માટે નહીં. ભીખ શબ્દ એટલે એક માંગણી છે. ભીખ એટલે ઓલી ભીખ માંગવાની વાત નથી, કવિનો ભાવ છે. કહેવાનો મતલબ કે બ્રહ્માણી અને ઇન્દ્રાણીને પણ જ્યાં છાસ લેવા આવવાની ઈચ્છા થાય, મને એવું લાગે છે કે આ ભજન કદાચ આ શ્લોક ઉપરથી લખાણું છે, સર્વ સમૃદ્ધિમાન તતઃ વ્રજ સર્વ સમૃદ્ધિમાન. અને એટલું જ નહીં, એક સ્ત્રી છે ને એ આમ આમાં દરવાજા ઉપર ઊભી છે, એના હાથમાં એકાદી માટલી છે, ગાગર છે, તમે કહો એમ મોરિયો છે, નાનકડો કે મોટો, અને ઊભી છે. એટલે નંદરાણી આમ જોયો, એ બેટા તારે શું કામ છે, કેમ ક્યાં ઊભી છે? એટલે ઈ દીકરી જે ઊભી હતી ને ક્યારે જોઈ નથી નંદરાણી. એટલે નંદરાણીને થયું કે આ કોઈક નવી લાગે છે, એટલે પૂછી લઉં. બિચારી શરમાય છે ઘરે આવવામાં, એટલે આમ પૂછ્યું, તું કોણ છે? એટલે સ્ત્રીએ જવાબ આપ્યો, ઘરમાં લઈ કુલડી લક્ષ્મી લુભાણી રે, ઘરમાં લઈ કુલડી ને હે જ લક્ષ્મી લુભાણી રે, હે જ મારે પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે, નંદરાણી તારા આંગણા રે, જે મારે પ્રીતેથી હે ભરવા છે તારા ઘરના પાણી રે, હે નંદરાણી તારા આંગણા રે. એ યશોદા કહે કે તારે મારા ઘરની વહુ બનવું છે એમ, મારા દીકરાની તારે મારા ઘરનું પાણી ભરવું છે એમ? એ હજુ તો નાનો છે, જા જા, હજુ વાર છે. બોલે માં, ઈ તારી દ્રષ્ટિમાં નાનો છે, બાકી તો જગતનો પતિ છે, જગતનો પિતા છે અને મારો પણ પતિ છે. આ સૌભાગ્ય મળ્યું છે નંદરાણી. બેઠી જુગ મારી ચોપડા તું બાંધી રે, બેઠી જુગ મારી ચોપડા તું બાંધી રે, આજ તારી બધી પતી ગઈ છે રે, જોને યોગ રાણી રે, નંદરાણી તારા આંગણા રે. જુગો જુગ જેને ચોપડા બાંધ્યા છે, જો તો ખરી જેની ગાથાઓ ગવાય છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી પૃથ્વી છે, ત્યાં સુધી આ ચોપડાઓમાં નામ અમર છે. અને હવે બધી જ આશા અને અપેક્ષા પૂર્ણ થઈ ગઈ છે. જેને ત્યાં પરમાત્મા આવ્યા છે, બધી જ સૌર સમૃદ્ધિ આવી છે. કાગ તારા ફળિયામાં અમે અળવાણો રે, કાગ તારા ફળિયામાં અમે અળવા
રાણી તારા કવિ કાગ બાપુ કહે છે કે તારા પગથિયાના પાણો કદાચ મને મળવાનું સૌભાગ્ય મળ્યું હોત ને તો કૃષ્ણના ચરણ મારા ઉપર પડો. આંગણા રે હરી તારા કેટલા એ જન્મની આંખ માણી રે હે નંદરાણી તારા આંગણા રે. ભગવાન નંદાલયમાં રમે છે, મોટા થાય છે ધીમે ધીમે. ભગવાન શ્રી કૃષ્ણ આઠમની રાત્રિમાં પ્રગટ્યા છે એટલે નોમના દિવસે નંદોત્સવ થયો. નોમ, દસમ, 11, 12 ના દિવસે, દ્વાદશી ના દિવસે ભગવાન શિવ, ભગવાન નારાયણના દર્શન કરવા આવે છે. હરિને હરનું મિલન થાય છે. યશોદાના દ્વારે બાલા જોગી આવે છે. यशोदा तोरे द्वारे ओ मैया तोरे द्वारे बाला जोगी आयो, बाला जोगी आयो. यशोदा तोरे द्वारे माया रे तोरे द्वारे बाला जोगिया
છે, હરિને હરનું મિલન થયું. એ કથા સુખદેવજી મહારાજે ભાગવતમાં નથી વર્ણવી, પણ ગર્ગ સંહિતામાં આ કથા છે ભગવાન શિવના મિલનની અને કૃષ્ણના મિલનની. તો 12 ગઈ, 13 અને 14. 14 ના દિવસે આ બાજુ કંસને થયું કે મારો કાળ ક્યાં ગયો? જેને મારે મારવો હતો, દેવકીનો 8મો ગર્ભ હતો, એ કેમ દેખાતો નથી? શું થયું? કારણ આકાશ માર્ગે ગયેલી જે કન્યા છે એણે તો કહી દીધું છે કે તને મારનારો કેતુનો યોગ્ય સ્થાને છે, તો એ ક્યાં છે? અને એ વિચારને લઈ કંસ જ્યારે દુખી છે ત્યારે કંસે પોતાની આપાતકાલીન મીટિંગ બોલાવી અને એ મીટિંગમાં બધાને કહે છે કે હવે શું કરવું, મારો કાળ કેમ શોધવો? ત્યારે બધાએ જવાબ આપ્યો, મહારાજ એક કામ કરો. શું? બોલે આપણે બકાસુરની બહેન બકી છે ને, પૂતના, બોલે હા, એને મૂકો વ્રજમાં અને જેટલા બાળકો તાજા અઠવાડિયામાં જન્મ્યા છે બધાને મારી નખાવો, એમાં ક્યાંક તમારો કાળ પણ મરી જશે. કંસ કે હા, એ વાત બરાબર છે. બોલાવી પૂતનાને અને પૂતનાને આદેશ આપ્યો, જાઓ વ્રજમાં જેટલા તાજા જન્મેલા બાળકો છે એ બાળકો મારી નાખો, આ અઠવાડિયામાં જે જન્મ્યા છે. પૂતના સજી ધજી એને નીકળી છે. અનેક વ્રજમાં બાળકોને મારતી 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 આ બાજુ ગોકુળ તરફ આવે છે. કેટલાય બાળકોને કૃષ્ણને મારવા માટે કરીને મારી નાખ્યા આ પૂતનાએ. આ બાજુ નંદ બાબાને થયું કે મારે ત્યાં મોટી ઉંમરે લાલો જન્મ્યો છે, તો લાવો કંસને આમે વાર્ષિક કર આપવાનો પણ બાકી છે, એટલે વાર્ષિક કર પણ આપી આવું અને કંસનું મુખ પણ મીઠું કરાવી લઉં કે મહારાજ મારે ત્યાં મોટી ઉંમરે પુત્ર થયો છે. નંદ બાબાએ ગોકુળની રક્ષા ગોવાળિયાઓને સોંપી છે અને ગોવાળિયાઓને કહ્યું કે તમે ગોકુળની રક્ષા કરજો, હું જઈને આવું છું મથુરા. હમણાં કહ્યું ને હમણાં. નંદ બાબા ગોકુળ થી નીકળે છે મથુરા તરફ. આ બાજુ મથુરા થી નીકળેલી એ પૂતના ગોકુળમાં પ્રવેશ કરે છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતો કુરુદ્વઃ. હું કંસને વાર્ષિક કર આપીને આવું છું. ઠીક છે. ગોવાળિયાઓએ ગોકુળની રક્ષા કરી છે. માં યશોદા પોતાના ઘરમાં બેઠા છે લાલાને લઈને, અને ત્યાં સજી ધજીને પૂતના આવે છે. આ બાજુ નંદ બાબા મથુરામાં આવ્યા છે. કંસને વાર્ષિક કર આપ્યો, મુખ મીઠું કરાવ્યું અને પછી વધાઈ આપી અને નંદ બાબા ત્યાંથી પોતાના મિત્ર વસુદેવજીને મળવા માટે કારાગૃહમાં આવે છે, જેલમાં. અને જ્યાં નંદ બાબાને વસુદેવજીએ જોયા ત્યાં તો વસુદેવજીને ખબર પડી કે ઓહો, નંદ બાબા અહીં આવ્યા છે. નંદ અને વસુદેવજી પરમ મિત્ર છે. નહીં તો આ તો ગોવાળિયા છે, ગાયોને ચરાવનારા છે. અને પેલા વૃષણી વંશી છે, ક્ષત્રિય કુલોત્પન્ન છે, પણ બંને મિત્ર છે. એટલે મિત્રતાને લઈ નંદ બાબા વસુદેવજીને મળવા માટે જ્યારે આવ્યા ત્યારે વસુદેવજીએ જેવા નંદ બાબાને જોયા અને મનમાં વિચાર થયો, અરે અરે અરે, આ અહીં આવ્યા તો મારો લાલો ત્યાંના ઘરે છે, તો મારા લાલાની રક્ષા કોણ કરશે? એટલે વસુદેવજીને જેવા નંદ બાબા મળ્યા, વસુદેવજીએ જે કંઈ પૂછવું તો એ ખબર અંતર પૂછ્યા પહેલા તો એવું પૂછી લીધું, એવું કહી દીધું. શું? કરો વે વાર્ષિકો દત્તો રાજ્યે દ્રષ્ટા વયમ ચ વહ નેહસ્તેયમ બહુતિથમ સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. હે નંદ બાબા, તમે આવ્યા બહુ સરસ કર્યું. કંસને વાર્ષિક કર આપી દીધો? બોલે હા, આપી દીધો. બહુ સરસ. પણ હવે એક કામ કરો. શું? તમે જલ્દી જાઓ ગોકુળમાં
વસુદેવજીને આ શબ્દ જ્યાં બોલ્યા, નંદ બાબાને એમ થયું કે હમણાં હું જેને મળવા આવ્યો છું એ મને એમ કહે છે કે તમે જલ્દી જાઓ. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને આપણે એમ કે તમે જલ્દી તમારા ઘરે જાઓ, સારું લાગે? આપણને ખોટું લાગે કે આપણે આવ્યા તો મળવા માટે, કથામાં આવ્યા હતા ને આપણને જાણે એમ કહ્યું તમે જાઓ જલ્દી ઘરે. પણ નહીં, ખોટું નથી લાગ્યું. નંદ બાબાને થયું કે આ મહાપુરુષ કંઈક કહેવા માંગે છે. બોલે કેમ, શું થયું? એટલે વસુદેવજી કહે છે, નેહસ્તેયમ બહુતિથમ સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. મને એવું લાગે છે, મારા આત્મામાં એવી ફીલ થાય છે, મને એવી અનુભૂતિ થાય છે કે તમારા ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો છે. અને ઉત્પાત શું થાય છે મને ખબર નથી, પણ કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે તમે જલ્દી જાઓ, તમારા ગોકુળની તમે રક્ષા કરો. વસુદેવજીની વાતને સમજી ગયા નંદ બાબા, અને નંદ બાબા તરત જ પ્રણામ કરી ઇતિહિ નંદ ગયો ગોપઃ પ્રોક્તાસ્તેન શૌર્યાયયુઃ. પ્રણામ કરી અને પછી ત્યાંથી ખબર અંતર પૂછીને નીકળે છે. પુનઃ પાછા આ બાજુ પોતે ગોકુળ તરફ આવે છે. આ બાજુ ગોકુળમાં આવેલી પૂતના માં નંદરાણી પાસે ગયા. નંદરાણીને થયું કે આ ગોપી કંઈક નવી છે, ક્યારે જોઈ નથી, બની ઠનીને આવી છે, યુવાન છે, પણ ક્યારે આને જોઈ નહીં મેં. ખેર કોઈ વાંધો નહીં, 2-3 દિવસ પહેલા બાબા આવ્યા હતા. એ બાબાને આપણે ઓળખતા નતા, છતાં લાલાના દર્શન કરીને ગયા. તો આ કોઈ વ્રજની ગોપી હશે. તો આ ગોપીએ માંગણી કરી, માં તારા લાલાના દર્શન મને કરાવી દે ને, મારે એના દર્શન કરવા છે. માએ કીધું આ રહ્યો મારો લાલો, જોઈ લે. બોલે એમ નહીં, તમે મારી ગોદમાં આપો, હું એને રમાડું. મને બહુ વાલો લાગે છે, બહુ રૂપાળો છે. પૂતનાએ લાલાને પોતાની ગોદીમાં લીધો. માને એમ થયું કે આ ગોપી કોઈક નવી છે, લાવ લાલા માટે આવી છે, લાલાને રમાડવા માટે આવી છે, તો લાવ એને હું થોડું મોઢું મીઠું કરાવું. એટલે માં ઘરમાં ગયા મુખ મીઠું કરાવવા માટે, કંઈક મીઠાઈ લેવા માટે. આ બાજુ પૂતનાને થયું કે હવે મોકો મળ્યો છે, અને આ મોકો ચૂકાય નહીં. પોતાની ગોદમાં રહેલા લાલાને પોતાનું સ્તન જ્યાં કૃષ્ણના મુખમાં આપે, સ્તન ઉપર ચોપડીને આવેલું એ કાલકૂટ નામનું જે વિષ છે, એ વિષ જ્યાં લાલાને પાવા માટે જાય, એને એમ કે લાલો હમણાં મરી જશે, આ બાળક મરી જશે. ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણએ કૃપા કરી. આ પૂતના કેવી છે? સુખદેવજી કહે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશોચાર નિઘ્નન્તિ પુરગ્રામવજાદિષુ. પૂતના બાલઘાતિની છે, નાના નાના દીકરાઓને દીકરીઓને મારનારી છે. પ્રહિતા ઘોરા, ઘોર કૃત્ય કરનારી. માટે આ પૂતનાને જ્યાં ભગવાન કૃષ્ણએ જોઈ, ભગવાન કૃષ્ણને જ્યાં પોતાનું સ્તન મુખમાં આપી અને દૂધ પાવા જાય, ત્યાં ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે આ પૂતનાની સામુ જોવાય નહીં. ભગવાને આંખો બંધ કરી લીધો. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મસન્મિલિતેક્ષણઃ. ચરાચરાત્મા પરમાત્મા આંખોને બંધ કરી ગયા. કેમ આંખો બંધ કરી? એના ઉપર ભાગવતના તત્વ ચિંતકોએ, ભાગવતના પૂર્વ વક્તાશ્રીઓએ બહુ મોટું તત્વ બતાવ્યું છે કે ભગવાને આંખો કેમ બંધ કરી. બહુ મોટો પ્રશ્ન છે. ભગવાનને આંખો શું કામ બંધ કરવી પડી? તો કહે છે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે જે માં બનીને આવી છે, જે ધાત્રી બનીને આવી છે, એ માં મને મારવા માટે આવી છે. એક તો માનું રૂપ ધારણ કર્યું છે, અને માં છે એટલે તો મને દૂધ પાવા માટે એ આવી છે. તો માં બનીને આવી છે ને પાછી મને મારવા માટેની ઈચ્છા છે. માટે ભગવાન કૃષ્ણએ આંખો બંધ કરી. બીજો સંત કહે નહીં નહીં નહીં, એટલા માટે નહીં. તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે જન્મતાની સાથે આ વિષના ઘોંટડા પીવાનો વારો આવ્યો છે, આ ઝેર પીવાનો વારો આવ્યો છે. તો લાવો
આંખો બંધ કરીને ગટગટાવી જાઓ. એટલા માટે ભગવાને આંખો બંધ કરી. ત્રીજો સંત કહે નહીં નહીં નહીં, તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી છે કે જન્મતાની સાથે જે માના દૂધને પીવાનું હોય, માના આંચળમાંથી જે દૂધ છે એ દૂધ પુષ્ટ કરનારું છે, પણ આ માં બનીને આવી છે, પણ માં બન્યા પછી મારવા આવી છે, જીવાડવા નહીં. માટે આંખો બંધ કરી અને પી લો. ચોથો સંત કહે નહીં નહીં નહીં, એટલા માટે નહીં, તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે જન્મતાની સાથે વિષના ઘોંટડા પીવાનો વારો આવ્યો છે, તો જેણે મારા પહેલા પીધા છે એ ભોલે બાબાને યાદ કરું, કારણ કે એણે વિષ પીધું છે. જ્યારે સમુદ્રનું મંથન થયું ત્યારે હળાહળ વિષને ભગવાને, કાલકૂટ વિષને ભગવાને પીધું છે, શિવે. માટે લાવો શિવને યાદ કરું અને શિવ મારા ઉપર કૃપા કરે અને મને આ વિષના ઘોંટડા પીવાનું શક્તિ આપે. માટે ભગવાને આંખો બંધ કરી. એ જે કાંઈ હોય તે, પણ ભગવાને એટલા માટે આંખો બંધ કરી. ભાગવતકારની દ્રષ્ટિએ ભગવાને એ વિચાર્યું કે જે માં બનીને આવી છે મને દૂધ પાવા માટે, એ માને હું મારી નજર આપીશ, મારી દ્રષ્ટિ આપીશ, તો આ પૂતનાનો એવું પરમધામ મળશે કે જે પરમધામ હકીકતમાં મને જે મોટી કરનારી છે, મારી જે માં છે એને મળવું જોઈએ. એટલે એ સ્થાન જો પૂતના લઈ લેશે તો પછી હું મારી માને કયું સ્થાન આપીશ? માટે ભગવાને આંખો બંધ કરી. સદગતિ તો આપવી છે પૂતનાને, પણ જે સ્થાન માને મળવું જોઈએ એ તો પૂતનાને તો ન જ મળે ને, કારણ કે પૂતના તો મારવા આવી છે અને ઓલી તો માં છે. માટે ભગવાને આંખો બંધ કરી. હકીકતમાં બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એને દવા પાવી હોય ને તો બહુ હેરાન થવું પડે. એક વાર તો એ ભૂલે ચૂકે પી લે, પણ બીજા દિવસે જયારે એક ટાઈમ આવે એટલે એને ખબર પડી જાય કે હવે દવા છે આપણા માટે. બાળક પીવા તૈયાર ન થાય. પછી એની માં બહુ પ્રેક્ટિસ થી એને પાય. ગોદમાં પોતાના છોકરાને લે, પછી એના બે પગ છે ને પોતાના પગની નીચે ઘાલી દે, પછી એક ચમચીમાં દવા ભરે, પછી એના બે હાથ એ હલાવતો હોય, કારણ કે એને દવા પીવી નથી. અને તમે બધો જે કારહો કરો છો એ કારહામાં એને ખબર પડી ગઈ કે હવે આપણી દશા છે. એટલે છોકરાના હાથ હલે નહીં, દવા ઢોળાઈ ન જાય એ ચમચીમાંથી. એટલે એની માં પગને પગમાં દબાવે, આ બાજુ એનું માથું છે તો માથાની આગળ બે હાથ છે એ હાથને હાથથી દબાવે. આ હાથમાં ચમચી હોય અને આ હાથથી એનું નાક દબાવે. આમ જાય મોઢું ખોલે કે દવા કઈ નહીં બેટા પીવાઈ ગઈ, લે હવે પાણી છે, ભૂ પી લે, ભૂ પી લે. રોવાનું બંધ. છોકરે દવા પી લીધી. જે છોકરાને દવા નથી પીવી એને એની માં એના રોગને મટાડવા માટે, એની શરદીને મટાડવા માટે, એના તાવને મટાડવા માટે માં થોડી વાર દિલથી કઠણ બનીને તે છોકરાને દવા પાય. નહીં તો છોકરું રોતું હોય અને માં ઘરનું કામ કરતી હોય ને હાહુ સામે બેઠા હોય તો છોકરું રોવે એટલે એની માને ન ગમે. એને એમ થાય કે હું જરા એને હાથમાં લઈ અને દૂધ પાઈ લઉં, પણ હાહુ બેઠા હોય એટલે ડર લાગે કે હવે બોલે હાહુ કે છે કે હમણાં છોકરું હું રમાડું છું, તમે કામ કરો. એટલે હાહુની ડરથી માં એના છોકરાને જલ્દી ન લેતી હોય. પણ માને છોકરું રોવે એ ગમે નહીં, પણ અહીં માં કઠણ દિલવાળી થઈને તે એના તાવને, એની શરદીને મટાડવા માટે માં થોડી વાર એના ઉપર ક્રૂર બને, છોકરાને રોવાડાવે, છતાંય દવા પાય ને પછી પાછું એને રમાડી લે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણને વિચાર થયો કે આ માં બનીને આવી છે, જેમ પાય તેમ મૂળ પીવાની વાત તો છે જ, તો પી જ લઈએ. એટલે ભગવાને એના સ્તનમાંથી દૂધ પીવાને બદલે વિષ જે ચોપડેલું છે ભગવાન કૃષ્ણના મુખમાં ગયું અને ત્યાં તો તસ્મિન સ્તનમ દુર્જરવીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશો દદાવત ગાઢં કરાભ્યામ ભગવાન પ્રપિટ્યતા
સમમ્રોષ સમન્વિતો બિભત પ્રાણે સમમ્રોષ સમન્વિતો બિભત. ભગવાને એના પ્રાણને ખેંચવાની તૈયારી કરી. પૂતનાને એમ થયું કે આ મને કંઈ કરે પહેલા હું આને કંસ પાસે લઈ જાઉં. એટલે માં હજુ અંદર છે, હજુ બહાર નથી આવ્યા. ત્યાં પૂતના પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ આંગણામાં આવી અને સીધું આકાશ માર્ગે ઉડાન ભરી જાણે વિમાન ઉડ્યું આકાશ માર્ગે. જ્યાં સુધી સીધી ગઈ ત્યાં સુધી તો કૃષ્ણને થયું કે જવા દો, પણ પછી ઉપર જઈ અને આમ રસ્તો પકડ્યો જ્યાં મથુરાનો, એટલે કૃષ્ણને થયું કે હવે આને પકડો. કૃષ્ણ તો આમ હાથમાં જ છે, દૂધ પી રહ્યા છે, પણ હવે દૂધ નથી પીતા, હવે વિષને નથી પીતા. હવે તો કહે છે તત્ પ્રાણે સમમ્રોષ સમન પીદો બબત. એના પ્રાણને ભગવાન ખેંચવા લાગ્યા. અને જ્યાં પ્રાણ ખેંચાવા લાગ્યા ત્યારે એનાથી રેવાયું નહીં. અકળાયેલી પૂતના કહે છે હે કૃષ્ણ સા મુંચ મુંચાલમિતિ પ્રભાસિણી, મને મૂકી દે, મને મૂકી દે, મને છોડી દે. કૃષ્ણ હસતા હસતા માનો કહેતા નથી, બોલ્યા નથી, પણ એવું કહેતા હશે કદાચ, કારણ કે આ તો સમાધિ ભાષા છે ભાગવતની. કૃષ્ણ એમ કહેતા હશે કે બેટા અત્યાર સુધી મેં તને ક્યારેય મારી બનાવી નથી, આજ બનાવી છે તો હવે હું મૂકીશ નહીં. અને બીજું કે તું આટલે ઊંચાઈએ મને લઈને આવી છે, હવે હું તને મૂકી દઉં તો હું ક્યાં જઉં? તને તો ઉડતાય આવડે છે, કારણ કે તું માયાવી છે, તું પછડાઈશ નહીં. પણ હું તો અહીંથી પડું તો સીધો નીચે જાઉં, તો આમે મરું ને આમે મરું, એના કરતા હું તને ખેંચી લઉં. અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પૂતનાના પ્રાણને ખેંચ્યા ત્યાં તો આગળ જમનાના તટ ઉપર જંગલમાં જઈ પૂતના ધડામ કરી જ્યાં નીચે પડી ત્યાં કેટલાય વૃક્ષો ધરાશયી થઈ ગયા. અને પૂતના વિશાળ કાયામાં એ પૃથ્વી ઉપર પડી. કૃષ્ણ હજુ એમનો એમ રમે છે. એ લાલો માના પેટ ઉપર રમી ગયો છે. આ બાજુ યશોદાજી ઘરની બહાર નીકળ્યા અને જોયું લાલો નથી. બધા દોડતા દોડતા યમુનાના કિનારા ઉપર આવ્યા. ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ માં યશોદા રુદન કરતા કરતા જ્યાં આવે છે જોયું તો પૂતનાના શરીર ઉપર લાલો રમી રહ્યો છે. ભાગવતમાં તો નથી લખ્યું, પણ વ્રજના સંતો એમ કહે છે કે 3 કિલોમીટર પહોળી અને 9 કિલોમીટર લાંબી આ પૂતના હતી. આવું ભાગવતમાં નથી, હોદતા નહીં ગયા, નહીં તો કહેશો આચાર્ય શ્રી ખોટું બોલ્યા. એટલે હું તમને ચોખવટ કરું છું, ભાગવતમાં નથી. હા, ભાગવતમાં એ લખ્યું છે કે વિશાળ કાયામાં પૂતના હતી. હવે વિશાળ કાયા આપણે કેટલી સમજવી આપણા ઉપર ડિપેન્ડ કરે છે. આપણે એનું શરીર કેવડું માપવું, કેવડું લાંબુ, કેવડું પહોળું, એ આપણા ઉપર નિર્ભર છે. તો પૂતના નીચે પડી છે. બધા જ ગોપ ગોવાળો આવ્યા, એકબીજા ઉપર ચડી અને કૃષ્ણને ઉપરથી લઈ આવ્યા છે. કૃષ્ણને માના હાથમાં આપ્યો. માએ ખૂબ વાલ કર્યા, છાતીએથી લગાવ્યો, માથું સૂંઘ્યું અને પોતાના લાલાને જોયો ત્યાં આંખમાંથી હર્ષના આંસુડા આવ્યા. મા યશોદા અને ગોપીઓ લાલાને લઈ અને ઘરે આવે છે. આ બાજુ મરેલી પૂતના આવડા મોટા શરીરને કેવી રીતે જલાવવું? એટલે પૂતનાના શરીરના 5 ટુકડા કર્યા અને 5 ટુકડામાં 5 જગ્યાએ અલગ સ્મશાન યાત્રાની એ ચિત્તાઓ ખડકી અને પછી એના ઉપર પૂતનાના શરીરને મૂક્યું અને પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર આપ્યો. અગ્નિ સંસ્કાર થયો ત્યારે એમાંથી એટલી બધી સુંદર સુગંધ નીકળે છે કે એ સુગંધ માનો ચંદનની જે હોય, સુખડની હોય એવી સુગંધ આવે છે. અને એટલામાં એ જ રસ્તેથી નંદ બાબા મથુરાથી નીકળ્યા છે અને ગોકુળમાં પ્રવેશ કર્યો છે. વાર્ષિક કર આપવા ગયા છે ને, એટલે ચાલતા ચાલતા ગોકુળમાં પહોંચ્યા એ પાદરમાં. અને આ એકે વારે યમુનાના તટ ઉપર 5 ચિત્તાઓને હળગતી જોઈ એટલે નંદ બાબાએ વિચાર કર્યો, હું હમણાં તો ગયો તો ત્યાર તો ગામમાં બધું આમ સુખ શાંતિ હતી, કોઈ ચિંતા નથી. આ એકે વારે 5 જણા કોણ જતા રહ્યા? એટલે પૂછ્યું એકાદ ગોવાળિયા કે ભાઈ આ બધું શું છે, કોણ જતું રહ્યું? બોલે જતું કોઈ નથી રહ્યું, પૂતના આવી હતી જે રાક્ષસી છે, બકાસુરની બહેન છે.
પછી બોલે આપણા લાલાને લઈને ભાગી હતી, પણ લાલાએ કોણ જાણે કૃપા શું કરી, ભગવાન ઠાકોરજીની શું કૃપા થઈ, લાલો બચી ગયો અને પૂતના મરી ગઈ. મારા ઠાકોર તે મારા લાલા ઉપર બહુ મોટી કૃપા કરી. વાહ ગોવાળિયાઓ વાહ, તમે નંદની અને વ્રજની અને ગોકુળની બરાબર રક્ષા કરી છે, કેમ કે મારા લાલાને મરતો બચાવ્યો છે. સુગંધ લઈને બધા જ એ પૂતનાના અગ્નિ સંસ્કારને કરીને પુનઃ પાછા ઘરે આવે છે. આ બાજુ ગોપીઓ અને માં યશોદા લાલાને ગૌમૂત્ર દ્વારા નવડાવે છે. યમુનાનું જળ લાવ્યા, ગૌમૂત્ર દ્વારા નવડાવ્યા છે, કેમ કે આ પૂતનાનો સ્પર્શ થયો છે એટલે લાગે છે લાલાને કોઈ નજર થઈ છે. અને પછી લાલાને નવડાવી ગાંગેય નામની ગાયના પૂંછડા દ્વારા ગોપીઓએ લાલાની નજર ઉતારી છે. અને પછી ભાગવતમાં 8 શ્લોકો દ્વારા પૂતનાષ્ટક દ્વારા ગોપીઓએ કૃષ્ણની નજર ઉતારી છે. લાલો નાનો હોય, પોતાનો દીકરો નાનો હોય તો માને જલ્દી જલ્દી વેમ પડે કે આની આંખો લાલ થઈ છે, જો આને નજર થઈ છે, આના ઉપરના પાંપણ છે ની જાડા થયા છે, જો આને નજર થઈ છે. સાસુ કહે છે ગાંડી થા માં, કાંઈ થયું નથી. નહીં નહીં માં, આને કાંઈ થયું છે, આ રડરડ કરે છે. એ જમે નહીં તોય એની માને ચિંતા થાય કે આને કંઈક થયું છે, કોઈકની નજર લાગી છે. એટલે નાનો છોકરો હોય ત્યારે એની માં શું કરે, એના ગાલ ઉપર યા એના મોઢા ઉપર મેસનો ટીકો કરે, જેથી કરીને એને નજર ન લાગે. કાં તો અહીં ક્યાંક કરે, કાંઈ ઉપર કરે, પણ એવો ટીકો કરેલો હોય તે ટીકા ઉપર નજર જાય એટલે હામેલાની નજર આપણા છોકરાને, આપણી દીકરીને લાગે નહીં. ઘણાને તો આમ કુદરતી જ મોઢા ઉપર આમ એ રીતનો ટીકો હોય કે એને કરવો જ ન પડે. તો ભગવાને પૂતનાએ સ્પર્શ કરેલા નારાયણને નજર ઉતારવા માટે ગોપીઓએ પોતાની ગાંગેય નામના ગાયની પૂંછડા દ્વારા કૃષ્ણની નજર ઉતારી છે. 8 શ્લોક છે સુંદર મજાના. જેના દીકરાઓને વધારે નજર લાગતી હોય એને આ શ્લોકો ભણવા ભાગવતમાં, તો કોઈ નજર નહીં આવે. આ શ્લોક ભણી એક દીવો કરી ગાયના ઘીનો, શુદ્ધ ગાયના, દેશી ગાયના ઘીનો, પછી એક કાળો દોરો લઈ આ 8 શ્લોક ભણી એ દીવા ઉપર ફેરવી અને છોકરાને બાંધી દો એટલે નજર હટી જશે. અવ્યાદજોંગ્રીમણિમાસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુતા કટિતટં જઠરં હયાસ્ય રત્કેશવસ્ત્રદૂર ઈશ ઇનસ્તુ કંઠં વિશ્વરભુજં મુખમુરોક્રમ ઈશ્વરઃ કં ચક્રાયગ્રતઃ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત યસ્પાર્શ્વયો ધનુરસે મધુહાસ્યનશ્ચ કોણેષુ શંખ ઉર્ગાય ઉપેન્દ્રતાક્ષ ક્ષેતો હરધરઃ પુરુષઃ સમન્તાत् ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાन् નારાયણોऽવતુ શ્વેતદ્વીપપતિશ્ચિત્તં મનો યોગેશ્વરોऽવતુ પ્રશ્નિગર્ભસ્તુ તે બુદ્ધિમાત્મनं ભગવાन् પરઃ ક્રીડન્तं પાતુ ગોવિन्दः શયાनं પાતુ માધવः વ્રજन्तમવ્યાદ વૈકુંઠ આસીनं ગોશ્રિયઃ પતિઃ ભુञ्जानं યજ્ઞભુક્ પાતુ સર્વગ્રહ ભયંકરઃ દાક્ષિણ્યો યાતુ ધાનશ્ચ યુષ્માનો કુષ્માંડાયર્ભકગ્રહः ભૂત પ્રેત પિશાચશ્ચ યક્ષ રક્ષો વિનાયકાઃ જ્યેષ્ઠા પૂતના માતૃકાદયઃ ઉન્માદાયે તપસ્માનાત્રેણ પ્રાણેન્દ્રિયદ્રુહઃ સ્વપ્નદૃષ્ટા મહોન્માદા વૃદ્ધબાલગ્રહાશ્ચ યે સર્વે નશ્યन्तુ તેષો નામગ્રહભીરવઃ અવ્યાદજોંગ્રીમણિમાસ્તનજાન્વથોરુ યજ્ઞોચ્યુતકટિતટં જઠરં હયાસ્ય. ભગવાન
કૃષ્ણના ઉપરથી ગાંગેય નામના ગાયના પૂંછડા દ્વારા કૃષ્ણના ઉપરથી નજરને ઉતારી છે. કેમ? અહીં નામ તો ભગવાનનું જ લીધું છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ, અમારા લાલાની ઇન્દ્રિયોનું રક્ષણ ઋષિકેશ કરે. પ્રાણા નારાયણો વતુ, એના પ્રાણની રક્ષા નારાયણ કરે. વૃષ્ણિગર્ભસ્તુતે બુદ્ધિ આત્માનમ ભગવાન વપ. વૃષ્ણિગર્ભ ભગવાન એની બુદ્ધિની રક્ષા કરે. ક્રીડંતુ ગોવિંદ, એ જ્યારે અમારો લાલો રમવા જાય ત્યારે એની ગોવિંદ રક્ષા કરે. શયાનમ પાતુ માધવ, એ જ્યારે હોઈ જાય ત્યારે એનું માધવ રક્ષા કરે. કૃષ્ણ માનો મનમાં હસે છે કે આ ગોપીઓ બિચારી કેટલી ભોળી છે, મારું નામ લઈને મારું જ રક્ષણ કરે છે. ભગવાનનું નામ લઈને ભગવાનની રક્ષા છે. પણ એમને ક્યાં ખબર છે કે આ જેનું નામ લ્યો છો એ જ તો હું છું. પણ ગોપીઓને ખબર નથી, એટલે ગોપીઓ ભગવાનનું નામ લઈ અને ભગવાનની રક્ષા કરે. અને આમે સાચી વાત છે, ભગવાન સ્વરૂપમાં એક છે પણ નામમાં હજારો છે. એટલે આમ જોવા જઈએ તો નામ સ્વરૂપ કરતા નામ મોટું છે. ભગવાન રામ દશરથને ત્યાં પ્રગટ્યા તો એ આનંદ વધારે પડતો કોને મળ્યો? દશરથને, એના પરિવારને. પણ એ રામના નામને લેવનારો છેવાડાનો માણસ હોય તો એને વધારે આનંદ ક્યાંથી મળે? એના નામમાં મળે. એટલે સ્વરૂપથી તો કદાચ એક બે જણનું કલ્યાણ થાય, પણ નામથી તો કરોડોનું કલ્યાણ થાય છે. એટલે નામી કરતા નામ મોટું છે. એટલે કૃષ્ણ કરતા કૃષ્ણનું નામ મોટું, રામ કરતા રામનું નામ મોટું છે. અને હંમેશા નામી કરતા નામ તારે છે. નામી તો કદાચ તારવા આવે કે ના આવે કોણ જાણે, ક્યારેક લેટ પણ થઈ જાય. નામી એટલે જે સ્વરૂપમાં ભગવાન છે તે. એટલે નામીને આવતા તો વાર લાગે, પણ જો નામ લેતા હોઈએ તો નામ તો પછવાડે જ ઉભું હોય, આપણી બગલમાં જ ઉભું હોય, આપણી બાજુમાં જ ઉભું હોય, તરત આપણી રક્ષા કરે. કારણ નામી કરતા નામ મોટું છે. માટે ભગવાનના નામ દ્વારા કૃષ્ણનું નજર ઉતારી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. જો ભગવાને પૂતનાને મારી નથી, એનો ઉદ્ધાર કર્યો છે. નહીં તો આવી હતી કૃષ્ણને મારવા માટે, પણ કૃષ્ણ એને મારી નથી, કૃષ્ણ એનો ઉદ્ધાર કર્યો છે. કહે છે સુખદેવજી મહારાજ, આ પૂતના મોક્ષની કથાને જે સાંભળશે, ગાશે, એને શું થશે? બોલે એને એના જીવનમાં ગોવિંદના ચરણમાં રતિ અને પ્રીતિ થશે. ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયામર્ત્યો ગોવિંદે લભતે રતિ. પૂતના મોક્ષની કથાને જે સાંભળશે, શૃણ્યાત શ્રદ્ધયા, શ્રદ્ધાથી જે સાંભળશે, એને ભગવાન નારાયણના ચરણમાં રતિ અને પ્રીતિ થશે. માટે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ભગવાનની કથાઓને બહુ સાંભળો. જ્યાં પણ કથા બેઠી હોય, તમારા ગામમાં હોય, આજુબાજુના ગામડાઓમાં હોય, ક્યાંક સિટીમાં હોય, ટાઈમ હોય તો જઈ આવો. જે સંભળાયું તે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ. આ તો વીજળીનો ચમકારો છે, ને એમાં પરમાત્મા ટાઈમ આપે અને 5 મિનિટ યા 25 મિનિટ મળી જાય સાંભળવા માટે, તોય તે આપણું જીવન ધન્ય છે. તો પૂતના મોક્ષની કથા બતાવી. બધા જ ગોકુળની અંદર આનંદથી રહે છે. ગોકુળમાં આનંદ છે, કારણ પરમાનંદ પ્રગટ્યો છે. गागर में सागर भर आया, गागर में सागर भर आया, गागर में सागर भर आया, सागर में
જગતનો બાપ, જગતનો સમુદ્ર, એ સમુદ્ર એક કાગળમાં ભરાઈને એક નાનકડો બાળક બનીને નંદ અને યશોદાને ત્યાં આવ્યો છે. જય હો. સમુદ્ર છે, એ સમુદ્ર સ્વરૂપ આજ ગાગરમાં પાણી ભરાઈને આવ્યું હોય, બહુ તરસ્યા થયા હોય અને સમુદ્રના કિનારે ઉભા હોય તો સમુદ્રનું પાણી પીવાય ના, કારણ બહુ ખારું છે. પણ એ જ સમુદ્રના કિનારે ઉભા હોય અને કોઈ કેમ કે તરસ લાગી છે, લ્યો આ પાણીનો લોટો, લ્યો પાણી પી લો. આહા, ત્યારે જે ઢાઢક થાય, ત્યારે આપણને સમુદ્ર કરતા એ પાણીનો લોટો બહુ મોટો લાગે. કેમ? કેમ કે તરસ લાગી છે અને તરસ છીપાવવા માટે એ લોટો મોટામાં મોટું કામ કરે છે. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. અમે ભણતા નાના હતા ત્યારે આ કવિતા આવતી, મને થોડું સ્મરણ છે. કદાચ ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયા કરતા લોટો લાગે મોટો. શાયદ ત્રીજામાં ચોથામાં યાદ નથી, પણ આ કવિતા આવતી. ખ્યાલ જગતનો ખોટો. વાહ વાહ. ઓલા શિક્ષક ભાઈ ક્યાં ગયા? અચ્છા, તમે આમ તો તમને બધાને ભણાવ્યા છે એટલે તમને ખબર. અત્યારે આવે છે કે નહીં? ભાઈ ક્યાં ગયા આપડા? ઓલા માસ્ટર સાહેબ રાત્રે પૂછતા હતા મને, કામમાં છે, અત્યારે કદાચ નહીં આવતી. એક જયારે હું ત્રીજા પાંચમામાં હતો ત્યારે બીજી પણ કવિતા હતી, મને યાદ છે. વિલાસ મરે છે અહીં એક વેળા, આચો તરે આપણા બેર થેલા. દાદાજી વાતો કરતા નિરાતે, વહેલા જમીને અહીં રોજ રાતે. કઈ વર્ષ પહેલા અહીં યુદ્ધ જામ્યા, ને વીર કઈક કીર્તિ પામ્યા. આ ગામનો એક હીરો હણાયો, અને
અને કલ્યાણ ચોરો અહીંયા ચણાયો. ઈ કવિતાનું નામ કલ્યાણ શાયદ કલ્યાણ નામ. અહીંનો સિપાહી. વાહ વાહ, દાદાએ ભણાવ્યું છે. દેવળિયાના છે. મારી કથાના બહુ સારા એવા હેન્ડલ કરતા હતા. કેમ દેવળિયામાં જયારે કથા થઈ ત્યારે અહીં 3 દિવસ 4 દિવસ, દાદા કેટલા દિવસ? 4 દિવસ થઈ ગયા. 4 દિવસથી કથાની મોજ કરે છે. મેં કીધું રોકાઈ જાઓ, આવો ટાઈમ ક્યાં મળશે? દાદા બહુ પ્રેમી છે. મારે આ દાદા ને તળસી દાદા, એમને તે મારો ઉતારો હતો. હા, એ પણ બહુ ભાવિક હતા. તો આવી બધી કવિતાઓ યાદ નાનપણની થોડીક રહી ગઈ. કારણ કે બહુ ભણવાનું ન થયું ગુજરાતીમાં. 5 પાસ કર્યું, 6 થી તો સંસ્કૃતમાં જતા રહ્યા. એટલે મીડિયમ સંસ્કૃત. 6 ધોરણથી લઈને MA પાર્ટ 2 સુધી સળંગ 13 વર્ષ. જે મીડિયમ ઇંગ્લિશ એમ મીડિયમ સંસ્કૃત. એટલે પછી ગુજરાતીનો બહુ વિષય રહ્યો નહીં. એટલે બહુ ગુજરાતીની કવિતા હોય, પણ એ મને જે યાદ છે એ યાદ અત્યારે પણ મને આવે. અમારે હસુમતી બેન હતા જે મને ભણાવતા હતા 4થા ધોરણમાં. એ મને કહેતા, ભુરિયા તને બહુ યાદ રહેશે હો. હા, એ મને એમ કહેતા. એ રણછોડ ના કહેતા, એ અમે ભૂરીઓ કહેતા. અત્યારે ત્યાં અમારા ડીસામાં રહે છે. ઘણી વાર મારી કથા સાંભળવા આવે ને તો પછી બેઠા હોય, ખુશ થાય કે વાહ, મારો વિદ્યાર્થી અત્યારે કથા કરે છે. પાછા પગે લાગે. મેં કીધું તમે ગુરુજી છો, તમારે મને પગે ન લાગવાનું, હું તમને પગે. બોલે નહીં. એ જયારે સમય હતો ત્યારે બરાબર, બાકી અત્યારે તો આમે હું પટેલ ને તમે બ્રાહ્મણ, એટલે આમે ગુરુ છો ને આમે ગુરુ. બહુ એમનો ભાવ. નાનપણ યાદ આવે. ભૂલાતી નથી એ સુખી જિંદગી ને, હંમેશા હતી એ સુખી જિંદગી ને. મળ્યું વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય. મળ્યું વૃદ્ધપણું ત્યારે, મળ્યું વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય. મળ્યું વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય. યુવાની કે દે, યુવાની કીધી આ દુખી જિંદગી ને, દુખી જિંદગી ભૂલાતી નથી, ભૂલાતી નથી. સુખી જિંદગી ને, સુખી જિંદગી. નાનકડું બાળપણ, રમતા હતા, કૂદતા હતા, ખેલતા હતા, કોઈ જવાબદારી નથી. માને ચિંતા હતી ક્યારે છોકરો જમે, છોકરાને ચિંતા નહીં હું ક્યારે જમીશ. અને એમાં નાનકડા હોય ત્યારે કોઈ જવાબદારી નથી. એ બાળપણ. આ યુવાની કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી. સુખી જિંદગી બાળપણમાં ગુજારે. સુખી જિંદગી બાળપણમાં ગુજારે. પછી દુઃખોમાં ગુજારે, દુઃખોમાં ગુજારે. રડી જિંદગી ને, રડી જિંદગી. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી. દીધો બોધ સદગુરુ સતાર સાહે. દીધો બોધ સદગુરુ સતાર સાહે. કૃપા મુજ પ્રભુને, કૃપા મુજ પ્રભુને. આ પડી જિંદગી ને, પડે જિંદગી. ભૂલાતી નથી
સુખી જિંદગી ને સુખી જિંદગી. નાનકડા હતા ને ત્યારે માને એમ કે હું દીકરાને રમાડું ને દીકરાને એમ કે હું માને રમાડું. એટલે માં ખોટી ખોટી આમ આંખો બંધ કરે, બેટા તું સંતાઈ જા, હું તને ગોતવા આવું. એટલે છોકરો પડદાની ઓળે જાય, સંતાઈ જાય. પછી માં ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં, એને ખબર છે બાજુમાં જ છે, અહીં પડખે જ છે, કારણ કે ઓલાનું છુપાવતા તો આવડતું ન હોય એટલે એ પડખે જ. પણ એની માં એમને એમ કે હું જલ્દી એને હોતું નહીં. એટલે ક્યાં ગયો આ ટબુડો, ક્યાં ગયો, કઈ બાજુ હંતાયો, એમ કરતા કરતા બધે આંટો મારી અને પછી પાછું જ્યાં ઊભી હતી ત્યાં આ પકડી લીધો, મળી ગઈ. છોકરો ખુશ થઈ જાય. માં પોતાના દીકરાને રમાડે છે. એ જ દીકરો જ્યારે આંગળી પકડીને માની સાથે મંદિરમાં જાય છે ત્યારે ઠાકોર મંદિરમાં ઝાલર અંબાયના તોય વગાડવાને જાતો. અરે ઠાકોર મંદિરમાં ઝાલર અંબાયના તોય વગાડવાને જાતો. નાનકડા હતા, પૂજારીજી ઘર મંદિરમાં હોતા હોય, મંદિરના દરવાજા ખુલ્લા હોય, છોકરો ત્યાં જાય બે ચાર, પછી એ ઝાલર ને અંબાય નહીં ને તો ક્યાંક ચડી ચડીને ઝાલર વગાડે. એટલે પછી પૂજારી કે ખરો બપોર છે, ઘરે જાઓ ને, હેરાન કરો છો મને ને ભગવાનને, ઊંઘવા દેતા નથી. છતાંય ક્યાંક પિલર ઉપર ચડીએ, ક્યાંક પાળી ઉપર ચડીએ, ક્યાંક ઝાડી ઉપર ચડીએ, પણ છતાંય એ આપણને વગાડવાનો જીવ થાય. ઠાકોર મંદિરમાં ઝાલર અંબાયના તોય વગાડવાને જાતો. પણ હવે હું થઈ ગયો એટલો મોટો કે હવે હું પોતાને નથી દેખાતો. હવે હું થઈ ગયો એટલો મોટો. એ જ બાળપણ, એ જ સહજતા, જ્યારે માણસ મોટો થાય એટલે અભિમાનમાં છલકાય. અને પછી એને હરી ન દેખાય, ભગવાન મંદિરમાં ન દેખાય, એને પોતાનું પોતે ન દેખાતો, એને એમ કે હું જ છું. એને ભીતર રહેલો ન દેખાય, ન મંદિરમાં રહેલો દેખાય, ન નાનપણનું ઝાલર યાદ આવે, ન માને પીવડાવતો એ યાદ આવે. કોહો કોહો કરી માને પીવડાવતો. નાના હતા ત્યારે માને આપણે ડરાવતા હતા, આપણે એટલા બાળપણમાં આનંદિત હતા. પણ એ જ માણસ જ્યારે મોટો બને છે ત્યારે અભિમાનના પૂતળા બની જાય છે. માટે પ્યારે અભિમાનથી દૂર રહો. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે, એના પછી સક્તાસુરનો ઉદ્ધાર ભગવાને કર્યો. શકટમાને ગાડું, અસુરમાને રાક્ષસ. કંસને ખબર પડી કે પૂતના ગઈ હતી પણ પૂતના મરી ગઈ છે, હવે પૂતના દ્વારા આ છોકરો મરાયો નથી, માટે લાવ હવે સક્તાસુરને મોકલો. તો સક્તાસુરને મોકલ્યો છે. સક્તાસુર આવે છે આ બાજુ. ભગવાન શ્રી કૃષ્ણ 108 દિવસના થયા છે. ભગવાન જન્મ્યા છે એ નક્ષત્ર હતું રોહિણી નક્ષત્ર, અને રોહિણી નક્ષત્રમાં જ્યારે ભગવાન પ્રગટ્યા છે ત્યારે એ ચોથી વાર આવ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને 108 દિવસ થયા છે. 27 દિવસે નક્ષત્ર બદલાતું હોય એમ ચોથી વાર જ્યારે નક્ષત્ર આવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ 108 દિવસના થયા. રોહિણી નક્ષત્ર આવ્યું. માને થયું કે હવે તો મારો લાલો મોટો થવા માંડ્યો છે, જો જો પડખું ફરતા શીખ્યો છે. છોકરાને ઊંઘાડે એની માં આમ 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 હુવાડ્યો હોય, પછી આપોઆપ આમ ઊંધો ફરી જાય, પેટ ઉપર થઈ જાય ને હાથ ને પગ ઊંચા કરવા માંડે. એટલે એની માં ખુશ થાય, વાહ વાહ જો હવે મારો છોકરો મોટો થાય છે, કેવો પોતાના પેટ ઉપર પડી ગયો. પછી એ જ માં પેટેથી ઊંચો કરે ને હાથ ને પગ ઉપર એને ઊભો રાખવાનો પ્રયત્ન કરે 4 પગે. પછી છોકરો થોડા દિવસ પછી એ શીખી જાય. તો એ પડખું ફરતા શીખ્યો ભગવાન શ્રી કૃષ્ણ, કરવટ બદલતા શીખ્યા. અને માને આનંદ થયો. માએ કીધું કે આવતીકાલે આખા ગામને ધુમાડા બંધ, મારા ઘરે જમવાનું.
બધાને કહેવાય દીધું. બીજા દિવસે પ્રાતઃકાલે માએ પોતાના લાલાને સુંદર મજાનું સ્નાન કરાવ્યું, ટીકો કરાવ્યો, મેં સંજાવી, પેલું પિતાંબર ધારણ કરાવ્યું અને પછી લાલાના શણગાર કરી અને બાજુમાં દૂર આંગણામાં એક ગાડું પડ્યું છે, ગાડાના નીચે ઝૂલો બાંધ્યો અને ઝૂલામાં લાલાને સુવાડ્યો. લાલાએ વિચાર કર્યો કે મારો ઉત્સવ પડખું ફરતા હું શીખ્યો, માએ મારા માટે કઈ બધાને જમવા બોલાવ્યા અને મને જ હુવાડી દે ને ગામના બધા જમીન જાય કઈ સારું લાગે? પણ માએ એટલા માટે સુવાડી દીધો, માને એમ થયું કે લાલો હજુ ઊંઘમાં છે, એને જો હું હજુ કઈ જાગતો રાખીશ તો હમણાં ગોપીઓ આવશે, ગામના વાસીઓ આવશે, લાલાને ઊંઘવા નહીં દે, એટલે લાવો હજુ થોડી વાર ટાઈમ છે ત્યાં સુધી હુવાડી દે. માએ જ્યાં ગાડાની નીચે ઘોડીયું બાંધી, ઝૂલો બાંધી અને લાલાને હુવાડ્યા. ગાડા ઉપર દધીરસ મૂક્યા છે, માખણ, મિશ્રી, દહીં આદિ આદિ, અને પછી નીચે ઝૂલામાં હુવાડી. માને એમ થયું થોડી વાર દોરી ખેંચું, હમણાં હોઈ જશે, એટલે હાથમાં દોરી માં બેઠા બેઠા લાલાને હાલરડું ગાતા ગાતા હુવાડે છે. લાલાઓ આંખ બંધ કરે, પાછું માને એમ થાય હોઈ ગયો કે નહીં, એટલે આમ ડોકાચું કરીને માં અંદર આવે, એટલે ઓલો આંખ ખોલે, અરે યાર આ તો હજુ જાગતો છે, હાલો પાછું વળે, પાછું ખેંચે ઘોડિયું. પારણીઓ બંધા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે તોડી જાય. પારણીઓ બંધા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે તોડી જાય. પારણીઓ બંધા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે તોડી પારણીઓ બંધા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે તોડી જાય.
અરે તું હે ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે કાઈ ન જાણું હરે તું આ મારું ગાડું ક્યાં લઈ જાય કાઈ ધર્મ કર્મ ના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. તો શક્તાસુરનો ભગવાને પોતાનું ધામ આપ્યું, એને ભગવાનના ધામમાં મૂક્યો. આપણે તે આપણા ગાડાને ચલાવતા રહીએ. જો એક જગ્યાએ પડ્યું રહ્યું તો ક્યારેક લોભ, કામ, ક્રોધ, મોહ, મદ, માત્સર્ય અને ઈર્ષા રૂપી કોઈ શક્તાસુર આના ઉપર આવીને બેસી જશે તો આ શક્તાસુર મને ને તમને હેરાન કરી દેશે. માટે આપણા જીવનમાં શક્તાસુર ના આવે અને ભીતર બેઠેલો કૃષ્ણ બરાબર જાગૃત રહે એના માટેનું કામ કરવાનું છે. માટે હરે રામ 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 સીતા રામ 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 રામ. અઘારા પરિવાર દ્વારા આયોજિત આ 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા તમને આનંદ આવે છે કે નહીં મને ખબર નથી. કદાચ તમારા મુખની આકૃતિ કહે છે કે તમને કદાચ આનંદ આવતો હશે, પણ મને બહુ મોજ આવે છે, મને આનંદ આવે છે. અને આ સુંદર મજાના આયોજનમાં આ કોઈ ગામ હવેથી ખભો મિલાવીને અઘારા પરિવારની બાજુમાં ઊભું છે, પડખે ઊભું છે. મને ગઈકાલે સરપંચ અને સરપંચની આખી ટીમ જેની ઘરે હું રાત્રે પધરામણીમાં ગયો ત્યાં બધા મળ્યા. એ આખી ટીમ જે ભોજન કક્ષને અને બહારના દરેક વ્યવહારને નિભાવી રહી છે એ બધી ટીમને હું સાધુવાદ આપું છું, ધન્યવાદ આપું છું. કે ધન્યવાદ છે અઘારા પરિવારના એક પણ યુવાનને કે વડીલને કંઈ કામ કરવાનું નથી. એ બધા જ ગામવાસીઓ એ કામને સંભાળી રહ્યા છે. એવા ભોજન કક્ષમાં ભોજન રોજ બની રહ્યું છે એ ભગવાન ભાગવતજીનો પ્રસાદ છે. માટે તમને બધાને હું પ્રાર્થના કરું છું વ્યાસપીઠ ઉપરથી, અને અઘારા પરિવારની ચિઠ્ઠી પણ છે કે બાપુ આચાર્યજી આટલું જરા તમે કહેજો. એટલે હું પણ કહું છું ને એમનો પણ ભાવ છે કે તમે બધા જ પ્રસાદ લેજો, બગાડ થાય નહીં, બહુ પ્રેમપૂર્વક લેજો. ઋણ ચડવાનું નથી, ઉલટાનું કૃષ્ણની પ્રસાદ તમને મળવાની છે. કારણ આ યશોદાની જેમ આ ખોળો પાથરીને બેઠો છે અઘારા પરિવાર કે મારો બાપલિયો તમે પ્રસાદ લઈ જ જાઓ. એટલે હું પણ કહું છું તમે બધા પ્રસાદ લેજો. પ્રસાદ લીધા વગર જતા નહીં. ગામવાસીઓ હો, સમાજવાળા હો યા આમંત્રિત મહેમાનો જે પણ છો બધા પ્રસાદ લેજો. પ્રસાદ લીધા વગર જતા નહીં. અને બીજું, પ્રસાદને બહુ બગાડતા નહીં. 400-500 માણસ જમે અને બધા જ એક મોહનથાળનું ચકતું બગાડે
બે પૂરી બગાડે તો એનું જ્યારે છેલ્લે સરવૈયું કરવામાં આવે ને ત્યારે છેલ્લે એ બધું જ ભેગું કરવામાં આવે એ બગડેલું અનાજ તો મને એવું લાગે છે કે બીજા 50 માણસ જમી લે એટલું અનાજ બગડે. એટલે જો કે અહીં તો નથી જ બગડતું, પણ સંતનો ક્ષણ અને અનાજનો કણ ક્યારે બગડે નહીં એનું ખૂબ ધ્યાન રાખવું. એ ભાવ સાથે બધા પ્રસાદ લેજો. પ્રસાદમાં કઈ ઉણપ પણ ન રાખતા અને ઓવર પણ ન કરતા, જેથી કરીને 3 વાગે શું થાય ખબર ને, માંડ પૂરતી હોય આંખો, પછી કથામાં ચિત્ત ન ચોટે. એટલે આમ શરીરને ખોરવાય ગમે એટલું પ્રસાદ લેજો. હરે રામ 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 હરે રામ 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 એટલે મારે ત્યાં આવવાનું છે ને. હા, આજે મેં આમ તો કહ્યું હતું દિનેશભાઈ ને એમને કે ભાઈ હું એક દિવસ ભોજન કક્ષમાં આવીશ, એટલે આજ મારી ઈચ્છા છે અને એમણે પણ કહ્યું છે. એટલે હું આજે ભોજન કક્ષમાં આવી તમને બધાને જોઈ જ જઈશ કે કેટલા ચહેરાઓ હતા કથામાં, કેટલા ભોજનમાં છે. એટલે તમને બધાના તમારા દર્શન કરી, અન્નપૂર્ણાના દર્શન કરી, ત્યાં જે મહેનત કરનારા છે ભાઈઓને સાધુવાદ આપીને પછી હું મારા ઉતારે જઈશ. 2 મિનિટ. प्रेम करुणा
प्रेम करुणा सत्य प्रेम करुणा प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे हरि बोल हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण राम कृष्ण हरे 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 गुरु 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 हरे राम कृष्ण 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 बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि रामं शरणं गच्छामि रामं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि रामं शरणं गच्छामि शरणं गच्छामि रामं शरणं गच्छामि कृष्णं शरणं गच्छामि राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 बोलिए भागवत भगवान की जय हनुमान जी महाराज राज की जय धरणीधर भगवान भगवान की जय सदगुरु भगवान की जय नाग नारायण भगवान भगवान की जय कुलाम्बिका खोड़ियार मात की जय ओम जय जय श्री राधे 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 नमः पार्वती पतये हर हर महादेव આજની શા-
શું કામ કરો છો તમે? આયોજકનો વારો. આજનો વારો એમનો. આયોજકના કન્વીનર 7 દિવસના મેન નાનજી દાદા. બસ વાંધો નહીં તમે હેરાન ન થાઓ. ટાઈમિંગના છે અહીંયા. લો નાનજીભાઈ ઠાકોરજી. આપ પહેલે તો બહુ સારું. આવી જાવ હાલો. आओ प्रभु उद्बोधक हाँ उपसरपंच हो भरतभाई શું નામ? બેચરભાઈ શું? હા કેટલા 3 વાર કે 2 વાર? 2 વાર. હા સૌભાગ્ય છે. આવો ભરતું રહે. તો અમારો સાઉન્ડ તેના કાકા બાજુ થાય લચ્છી વાળા. કાલની લચ્છી બહુ સારી અને ઈચ્છા થઈ ગઈ હતી. શું નામ બાપુ? થઈ ગયું બધા. ચાલો પેલું મને આમ વાટકીમાં આપવાનું છે? હા વાટકીમાં. અચ્છા તો ભાઈ એક કામ કરો, વાટકીમાં તમે કાઢો, હું વાટકી. બરોબર. વાટકી મૂકો તમે. હાલો વાટકી લે, બીજી વાટકી લે રાજે. રાજે તું કરતો જાય. તો આપણે આપણા મળે ને. બે. ના અહીંયાથી એક જ વાટકી લેવાની. આવો સાહેબ. કઈ ને લઈ ના મૂકી પાછળ આવતા મોબાઈલ સેલ્ફી હાલો અહીંથી આ બાજુ હાલો